હેલો ભાઈઓ તથા ભાઈઓ ને બહેનો, હું છું તમારો વિરાટ ડાભી ને આજનો વ્લોગ આપણે ચાલુ કર્યો છે. તમે જ જોઈ લ્યો કેટલા વેગા, મને જોતા નથી આવડતું એટલે મજાક. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે રૂટિન, કેમ કે તમે લોકોને મજા તો નથી આવતી, પણ તો બી તમારે મજા લેવાની છે. તમારા ભાઈની એસી પેલા ધીમો કરતો, બિલ બહુ આવે છે. તો હા, તમે લોકોને મજા આવે કે ન આવે, પણ મને જોવાની તો મજા આવે જ છે, મને ખબર છે. ઘર ભેગું થાને ભાઈ. તો આજનો વ્લોગ આપણો રૂટીન થાય, ઘરે જઈશ, તમને મળીશ. અને હા, તમે લોકો કમેન્ટ કરજો કે આપણે હવે વ્લોગ ઓલો ચેલેન્જ કરવાનો છે. ઓલો કંઈક નથી આવતો, શું કહેવાય, ઓલું તીખું તીખું ખાવાનું આવે ને, ઝોલો ચિપ્સ, એનો ચેલેન્જ કરવાનો છે. તો કરવો જ પડે એમ છે, કેમ કે ચેલેન્જ સિવાય આપણું કાંઈ ઉધાર નથી. તો આપણે ચેલેન્જ કરશું અને તમને મજા લેવડાવીશું કે આપણે કોણ કોણ એ ચેલેન્જમાં ભાગ લે. એ તો કાંઈ નક્કી નથી હવે એમાં કોણ કોણ આવે, કેમ કે બધાને તીખું ખાવાની તો ટેવ નથી. હું તીખું ખાઈ શકતો નથી, પણ હવે તમારા હાટું ખાવી પડે ભાઈ. તો આપણે ખાઈ અને એ ચેલેન્જ આપણે માની લો ને કે હવે 2 થી 3 દિવસની અંદર જ આવી જાય. ઓલી ઝોલો ચિપ્સ ક્યાંથી મળે છે? ઓનલાઈન મળે છે, ક્યાંય મળતી હોય છે? ઓનલાઈન મંગાવી લેવું આપણે. તો કાંઈ વાંધો નહીં, આપણે એ ઝોલો ચિપ્સ નહીં, ભૂકા કાઢી નાખે એવી ચેલેન્જ કરી લેવું ને. તીખું ગમે એવું હોય આપણે બધુંય કરી લઈએ, કેમ કે તમારો ભાઈ કોઈના બાપથી બીએમ નથી. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ હાલો તો મળીએ, અને વ્લોગમાં જોતા બન્યા રહ્યો છો. ક્યાંય જવાનું નથી, ક્યાંય જવાનું નથી, વ્લોગ આખો જોવાનો છે. એ નાગેશભાઈ હમણાં આવે ને, એટલે નાગેશભાઈને થોડુંક આમ વ્યવસ્થિત રાઉન્ડ લેવાનો છે, કેમ કે એટલે આપણે એને પ્રેન્ક કરવાનો છે આજે. નાગેશભાઈને થોડીક દાળું બાળું દઈ દેવી છે ના તે, કેમ કે રોજ મોડા આવે છે ને, 4 વાગે આવે છે ને, તો આજે થોડોક મારી પાસે બીજો ફોન નથી અત્યારે. બાકી એનો ફોન કરીને પહેલાં તો હું થોડીક વાર કહીશ કે તું કેમ આવું કર્યો હતો, રોજે રોજ મોડું કર્યો હતો, તારા દુકાને આવવું હોય તો આવી જાય, બાકી નહીં આ તે એવું બધું હું ફોન કરીને એને કહીશ. પછી આવશે ને એટલે થોડીક આપણે ગરમ બતાડશું આપણો મગજ, અને એની યાર આજે પ્રેન્ક કરવાનો છે. પછી આપણે જોઈ કે કેવા રિએક્શન દે છે, કે શું કરે છે, એમ આવે છે કે પછી શું કરે છે, એના મનમાં શું છે આપણે જોઈ લઈએ આજે. અને બેના રહેજો તમે, આપણે નાગેશભાઈ 1 નંબર પ્રેન્ક કરશું. અને નાગેશભાઈને એવી ખબર પડે આજે થોડીક ગાળું તો દેવી જ છે ને, કેમ કે રોજે રોજ મોડું કરે છે. રોજે રોજ મોડું થાય એટલે થોડી ઘણી આ તે એને હાંકવાની વાત છે. તો આપણે ફોન એને સાઈડમાં રાખી દેવું જોઈએ, ખૂણામાં, કે વાં દેખાય નહીં ને એમ. થોડાક કપડાં આવશે, કપડાં થોડા આવશે, કે ટેબલ આવશે. આ ટેબલ છે ને, ટેબલ અહીંયા આપણો ફોન રાખી દઉં હાવ છેલ્લે, એટલે તમને દેખાય નહીં. કાં અહીંયા રાખી દઉં, જો અહીંયા અહીંથી, હા બરાબર રેડી, અહીંયા રાખી દઉં આપણે ફોન. ઓકે. હવે નાગેશભાઈ એટલું બધું મોડું તમે કરો છો, અમારે ખાવા બાવા જવાનું હોય. આપણે શું કહેવાય, 1 2 3 4 5 6 1 નથી, 1 2 3 4 કલાક ભરાવતો હોય તો ઘરે ટિફિન લઈને મોડું કરવું હોય તો ન જાવ તો ખાલી જય માતાજી કે એવું તો વ્યવસ્થિત છોકરો હોય ને, છોકરો એને રાખી લેવાનો. એટલે એમાં વિરાટ કોઈ કે તું તારે રીતના નહીં જોઈ. નાનો મોટો બોલો ત્યારે બોલે છે તું નાનો મોટો છોકરીને મળવા જશે સાચું હોય. કાલથી નો આવે કામ કેટલી એટલો હવા મારી નીકળી બતાડો જાઓ, નીકળી બતાડો જાઓ.
જ્યાં એમાં તમે કઈ હાલો હાલો ભાઈ જાવું જ છો ભાઈ મને હું તો ખાલી ફોટો પણ હું પ્રેન્ક કરતો હતો હાલો જાવું જ છો ભાઈ વાહ ભાઈ વાહ ખાલી મારા જે તો કે ભાઈ ભાઈ ભૂલી થઈ ગયા તો જાવું જ છે ભાઈ ભાઈ લોકો આને જાવું જ છો મારી બોલાવશે અમે આને ભાગવું જ છે ભાઈ તારે જાવું જ છે ને સાચું બોલે મારો કેમેરો પાછળ ગોઠવે એટલે ભાઈ ખોટું બોલમાં કોઈ પ્રેન્ક કરતો તો મારો કેમેરો વાય તારા કઈ પૈડી તો નથી જો ભાઈ મારી બોલાવશે કઈ પૈડી નથી કે હારો એક ગાંઠો છટકો કા એવું નથી હું તમને એને પ્રેન્ક કરતો હતો ભાઈ એટલે હવે મને ખોટું ખબર જ છે કે મારો ભાઈ કોઈ દી મને આમ કહે નહીં એટલે મેં આમાં કેમેરો હે ને સેટ કરી દીધો આપણે કેમેરો છે જ અહીંયા સીસીટીવી એટલે ભાઈ હાવ ઘાપારો છે આને કઈ એક ટકો ફેન નો બેડો કે વિરાટભાઈ જવું હોય તો જવા દે હું તો જાવ ઘરે હોઈ જાવ એક આરામથી જોયું ને તમે ભાઈ કઈ પ્રેન્ક કર્યો તમે કેવું મને પ્રેન્ક કર્યો એટલે હવે ખોટું બોલવા દે ખોટું એક ટકો ફેર નો પડ્યો ને એક તો ટકો હું તમને કેમેરો બતાવું જો મેં પ્રેન્ક કર્યો નહીં ચાલુ રાખો જો આપણે કેમેરો ઈ તો કેમેરો છે ઈ કેમેરો છે જ આપણો ઈ કેમેરો તો છે જ અમારા દુકાનમાં બધાને કેમેરા ન હોય યાર ભાઈ બંધ તો અત્યારે જમણે મેં ચાલુ કર્યું એલા ભાઈ બસ હવે યાર હવે લાગલા મને તો એમ કે થોડુંક દુઃખ બુખ થાય ને કંઈક બોલશે આ તો કાંઈ બોલ્યો નહીં જોયું ને તમે ભાઈ એને કાંઈ ફેર ન પડે હવે આપણે જઈ જમવા જમીને આપણે પાછા આવીશું દુકાને પાછી એ વિચાર છે કે પાછા હેર વધારવું ટૂંકા ન રાખવું હેર આપણે વધારી ચોખ્ખા એક નંબર કરીએ અને લાગીએ ને એક નંબર જોવું જોઈએ ચાલો આપણે દુકાનેથી ઘરે જઈને જમી અને પછી તમને મળીએ ત્યાં સુધી આપણો વ્લોગમાં બની રહેજો અને મજા કરાવવાની વાત છે નીચે ગાડી મૂકવી પડે છે કેમ કે બહુ તપી જાય છે એ તપી જાય તો પછી પાછળનું આપણું તપી જાય આપણી જાનું પડી છે તો જાનુંમાં મારીએ આપણે સ્લેબ અને પછી આપણે જઈએ ઘરે જો આ ગ્રાઉન્ડ આનો અંડરગ્રાઉન્ડ અને અંડરગ્રાઉન્ડ હોય ને તો ગાડી તપે નહીં બાકી તડકાની તપી જાય અને મારી જમકુડીને તકલીફ પડે ને મને તકલીફ પડે સમજી ગયા ને ક્યાં તકલીફ પડે માણસોને પડે છે અહીંયા જ આપણને પડે હાલો તો ઘરે જઈને મળીએ આપણે તો ભાઈ લોકો હવે આપણે રીલ્સ બનાવી લઈ 2-3 નાગેશભાઈને કીધું કે મને બનાવી દેતું એટલે નાગેશભાઈ બ્લૂટૂથ ચાલુ કરે છે હા તો આપણે રીલ્સ બનાવી લઈ 3 રીલ્સ બનાવવું મારા વોઇસવાળી બનાવતો હતો પણ હવે વોઇસમાં થોડોક ફોરો દેવો પડશે કેમ કે આપણે આપણા વોઇસવાળી બનાવવામાં કોઈ લાઈકો કરતા નથી તો હવે આપણે ધડબડાટી બોલાવી દેવાની છે 1 લાખ આપણે ફોલોઅર કરવાના છે એમાં તો આપણે 1 લાખ ફોલોઅર કરી લઈએ ફટાકે નહીં હમણાં જ થઈ જાય આપણે થઈ જાય ને હા એમ ચાલો તો આપણે વિડીયો બનાવી લઈએ પછી જો તમે નાગેશભાઈ તમને હું બતાડું છું નાગેશભાઈ જો બધું કામ કરે છે એક દુકાન હલાવાય એટલી બધી હેલી નથી જેટલી તમે સમજો હો સવારે આવીને વાળવું પડે રાત્રે પછી બધું કામ કરવું પડે પોતા કરવા પડે પછી કોઈક કસ્ટમરનું ખીચ ખાય તો એ સાંભળવું પડે કા ભાઈ આપણે કોઈનું સાંભળતા નહીં સાંભળવું પડે હા સાંભળવું પડે કેમ કે ગમે બિઝનેસ કરતા હોય થોડું ઘણું તો આપણે લેટ ગો કરવું જ પડે અમુક કસ્ટમર આવી તમે એટલું બધું બતાડી જાય તો એ તમને શું કે ખબર હે એટલું ના કાંઈ નવું નથી એવું નહીં એમ નવું નથી એવું ને એમ કે હા એટલા માલમાં હું અમે પસંદ કરી લઈ પણ હવે એ પહેલાં અમે એવું કરતા પણ હવે આપણે દુકાન કરીને પછી ખબર પડે કે બધું કરવું હાર્ડ છે એમ દુકાનવાળા આપણી પરિસ્થિતિ સમજી શકતા એ કપડાની દુકાનવાળા સમજી બાપા આવે અત્યારે દાતારે અમે દર્શન કરી લીધા કેમ કે સુનિલભાઈ ને પાતરભાઈ પછી પાછળથી આવ્યા આજે સુનિલભાઈ રાત્રે આવ્યો બાકી સવારે આવે હા એ લોકો સવારે આવે એટલે અમને ખબર નથી એવું એ વહેલા આવે ટૂંકમાં અમે મોડા આવી કેમ કે અમારી દુકાન હોય ને એટલે હું નાગેશભાઈ મોડા આવીએ નાગેશભાઈ નહીં જય દાતા જય વિઠ્ઠલ બાપુ નહીં ભીમા બાપુ વિઠ્ઠલ બાપુ તો આના પહેલાંના હતા આ ભીમા બાપુ મહંત શ્રી ભીમા બાપુ પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુ જય ગિરનારી આ બેસવા માટે છે અહીંયા કોઈ રાત્રે આવે ને એના માટે દાતારે મજા જ આવે સુનિલભાઈ દર્શન કરે છે જોઈ લ્યો કરી લીધા હવે દર્શન કરીને હું જઈ મારી જગ્યાએ બેસવા નાગેશભાઈ આ ક્રિકેટ રમવા હું તો આમાં બેહવા જાય એકલો
નાગેશભાઈને આવવું હોય તો આવજે, બાકી રજા રિપોર્ટ. નાગેશભાઈ તમે તો ક્રિકેટ રમવા જાઓ ને? મેચ છે ભાઈ, મેચ આવી ગયો. વિચારું મેચ રમી લઉં, પણ આજે આપણને આવડતો નથી એટલે આપણે રમવાની વાત નથી. તો સારું એવું નક્કી નથી ક્યાં જવું, ન જાવું, આપણે આપણી જગ્યાએ બેહવા કે ભાઈ ક્રિકેટ રમવા જાય.